જીસીઆરટી જીસીઆરટી ક્લાસ 6 ચેપ્ટર નંબર 1 જોઈ રહ્યા, ચેપ્ટર નંબર 2 જોઈ રહ્યા છે. એક આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. એ પણ 2 થી 3 રીતે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ, જેથી તમારું રિવિઝન પણ વિડીયોઝ મારફતે જ થઈ જાય. પહેલું એક લોંગ વિડીયો મૂકીએ છીએ, જેમાં ઓવરઓલ આખું સંક્ષિપ્તમાં આપણે ચેપ્ટર સમજીએ છીએ. બીજું છે શોર્ટ્સના ફોર્મમાં, તેમાં માઇન્ડ મેપ આધારિત આપણે વિડીયો હોય છે શોર્ટનો, જેમાં શોર્ટ નોટ્સ દ્વારા અને માઇન્ડ મેપથી આખું ચેપ્ટર આપણે કવર કરીએ છીએ. અને ત્રીજું નોટ્સ, શોર્ટ્સમાં જ યુટ્યુબ શોર્ટ્સમાં આપણે નોટ્સ પણ એ ચેપ્ટરની મૂકીએ છીએ. આજે લોંગ વિડીયો જોવાના છે. આદિમાનવથી સ્થાયી જીવન સુધીની સફર. કોની? મનુષ્યની. શરૂઆતમાં શિકાર કરતો હતો, ત્યાર પછી ખેતી, પશુપાલન વગેરે જેવી પ્રવૃત્તિઓએ માનવ ઇતિહાસ કેવી રીતે આગળ વધ્યો અને કેવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ શોધાઈ અને આજનો માનવી બન્યો, એવી 20 લાખ વર્ષ લાંબી ઉત્ખનનની એક સફરે જવાના છે. આદિમાનવ 20 લાખ વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતો અને તે સમયે ભટકતું જીવન જીવતો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાકની શોધમાં ભટકતો રહેતો હતો. એ સમયે અવસ્થામાં શિકાર કરવો અને ખોરાક એકઠો કરવો એ મુખ્ય પ્રવૃત્તિ હતી. એટલે ત્યારના લોકોને હન્ટર્સ અને ગેધરર્સ કહેવામાં આવે છે. હન્ટર એટલે કે શિકાર કરવો અને ગેધરર્સ એટલે કે ભેગું કરવું અથવા તો એકઠું કરવું. બરાબર છે. એ સમયે પડકારો શું હતા? જંગલી પ્રાણીઓ અચાનક હુમલો કરી દે તેનો ભય હતો. ઝડપી પ્રાણીઓને પકડવાના મુશ્કેલ હતા. શિકાર માટે જો મનુષ્ય નીકળ્યો હોય તો પ્રાણીઓ મનુષ્ય કરતાં વધારે ઝડપથી દોડી શકતા હતા, ઉડી શકતા હતા, ભાગી શકતા હતા. તેના કારણે તેમને પકડવો, તેમનો શિકાર કરવો મુશ્કેલ હતો. જંગલી પ્રાણીઓ જે હતા તે મનુષ્ય પર હુમલો કરી દેતા હતા. જેમ મનુષ્ય શિકાર કરતો હતો, તેમ જંગલી શિકારી પ્રાણીઓ કોનો શિકાર કરતા હતા? તે લોકો પણ પોતાના ખોરાકની શોધમાં હતા, તો તે મનુષ્યનો શિકાર કરી દેતા હતા ઘણી વખત. તો આ રીતે એક ચક્ર ચાલે રાખતું હતું. બીજું, વનસ્પતિઓની કોઈ ચોક્કસ ઓળખ ન હતી. અમુક વનસ્પતિઓ ઝેરી હોય તો તે ખાવાથી મનુષ્યનું મૃત્યુ થઈ જતું હતું. અમુક મનુષ્ય બીમાર પડી જતા હતા અમુક વસ્તુ ખાવાથી. તો કયા ઝાડ, પાન, ફળ, ફૂલ, કઈ વસ્તુનો આહાર તરીકે ઉપયોગ કરવો અને કઈ વસ્તુનો ઉપયોગ ન કરવો, કઈ વસ્તુઓ ઔષધ તરીકે ઉપયોગી છે, આ તમામ વસ્તુઓનું જ્ઞાન હતું નહીં. તો કેવી રીતે જ્ઞાન થયું હશે? તો બધી વસ્તુઓ જે પણ મળતી હશે તે ખાતા હશે. ઝાડ, પાન, ફળ, ફૂલ, પ્રાણીઓ, બરાબર, તેનો શિકાર કરીને ખાતા હશે. કોઈ વખત કોઈ ઝાડનું કોઈ ફળ ખાવાથી, કોઈ ઝાડના પાન ખાવાથી કે પછી તેનું ફૂલ કે કોઈ વસ્તુ ખાવાથી શું થયું? મૃત્યુ થઈ ગયું કોઈનું. એ મનુષ્યનું શું થયું? મૃત્યુ થઈ ગયું. ત્યાંથી ખબર પડી કે એ જે ઝાડ, પાન, ફળ, ફૂલ ખાધું તે કેવું હતું? તે ઝેરી હતું. તે મનુષ્ય માટે ખાવા લાયક હતું નહીં. ત્યાર પછી એ ઇન્ફોર્મેશન પહોંચી હશે. એ જ રીતે શિકારમાં પણ એવી રીતનું હશે કે અમુક પ્રાણીઓનો જલ્દી સારી રીતે શિકાર થઈ ગયો, અમુક પ્રાણીઓએ મનુષ્યનો શિકાર કરી દીધો. તો એમનાથી બચવાના ઉપાયો શોધતા હશે. વિવિધ હથિયારો બનાવતા હશે કે પ્રાણીઓ સામે રક્ષણ કેવી રીતે મેળવવું, પ્રાણીઓનો શિકાર કેવી રીતે સરળતાથી કરવો. આ તમામ વસ્તુઓ એક પછી એક તેઓ અનુભવોથી શીખ્યા હશે. કેવી રીતે શીખ્યા હશે? અનુભવ કરીને શીખ્યા હશે. બરાબર છે. કોઈ વસ્તુ ખાવાથી કોઈ બીમારી હતી કે કોઈ પ્રોબ્લેમ હતો મનુષ્યના શરીરમાં, તો એ શું થઈ ગયું? એનું સોલ્યુશન આવી ગયું, એનું નિરાકરણ આવી ગયું, તેનું નિવારણ થયું. તેના કારણે તે વસ્તુને ઔષધ તરીકે ગણી હશે કે આ વસ્તુ ખાવાથી આ પ્રોબ્લેમ, આ સમસ્યા દૂર થાય છે, આ બીમારી કેવી થાય છે? દૂર થાય છે. ખોરાકમાં હરણ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરતો હતો અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. જંગલમાંથી કંદમૂળ, ફળ, શાકભાજી વગેરે વસ્તુઓને એકત્રિત કરતો અને તેને ખાતો હતો.
આ તમામ વસ્તુઓ હજી સુધી કેવી ખાતો હતો? કાચી ખાતો હતો, એટલે કે રો. બરાબર છે, જેવી મળતી હતી તેવી જ ખાતા હતા, કાચી. અગ્નિની શોધ થઈ હતી નહીં, એટલે કે ખોરાક પકવવાનું કાર્ય ચાલુ થયું ન હતું, ખોરાક પકવતો ન હતો. ત્યાર પછી ભટકતા રહેવા જીવનના જે ભટકતું જીવન જીવતો હતો, ભટકતા રહેતા હતા, તેની પાછળના કારણો શું હતા? તો મુખ્ય કારણ હતું કે પાણીની શોધ, બીજું હતું ખોરાકની શોધ. ખોરાકની શોધમાં બે વસ્તુ આવે, એક પ્રાણીઓ અને બીજું હતું ઋતુગત ખોરાક, એટલે કે કંદમૂળ, ફળ, ફૂલ, એ બધી વસ્તુઓ. પાણી એ જીવનની સૌથી પ્રાથમિક જરૂરિયાત હોવાથી માત્ર નદી કે પછી તળાવના કિનારે, એટલે કે જ્યાં પણ જળ સ્ત્રોત છે, સારી એવા પ્રમાણમાં પાણી મળી રહે છે, એ જગ્યાએ મનુષ્ય રહેતો હતો, તેની આસપાસમાં મનુષ્ય વસવાટ કરતો હતો. હરણ, ઘેટા, બકરા વગેરે જેવા પ્રાણીઓ શિકાર કરવા માટે તેમની પાછળ સ્થળાંતરણ કરતો હતો. પ્રાણીઓ છે તે એક જગ્યાએ તો રહેવાના નહીં. બરાબર છે, એ સમયે કોઈ પાલતુ પશુપાલન એવું શરૂ નહોતું થયું કે પ્રાણીઓને એક જગ્યાએ બાંધી રાખતા અને પાળતા. પ્રાણીઓ પોતાની રીતે શું કરતા હતા? ભટકી રાખતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ. બરાબર છે, પ્રાણી શું કરે? ભટકતા રહે. તો તેમને પકડવા માટે, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે, તેમનો શિકાર કરવા માટે શું કરતો હતો? મનુષ્ય પણ શું કરતો હતો? તેની પાછળ ભટકતો રહેતો હતો. કયા ફળ, કયા કંદમૂળ ખાવા જોઈએ અને કયા કંદમૂળ, ફળો ન ખાવા જોઈએ, કયા ઝેરી છે, તેના જ્ઞાનના આધારે તે ઋતુ મુજબ ખોરાકની મનુષ્યએ ધીરે ધીરે શોધ કરી. બરાબર છે, એના માટે પણ મનુષ્ય ભટકતો હતો. પાષાણ યુગની ટેકનોલોજી અને ઓજારો. આ સમયના માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેને પાષાણ યુગ કહેવામાં આવે છે. પથ્થરની ટેકનોલોજી એટલે કે બધી વસ્તુઓ જે પણ બનાવતા હતા, હથિયાર છે, પછી વાસણ છે, તમામ વસ્તુઓ જે બનાવતા હતા, ઓજારો બનાવતા હતા, તે શેની હતી? તે પથ્થરમાંથી બનાવતા હતા. પથ્થર, લાકડું અને હાડકાં, આ ત્રણ વસ્તુનો સૌથી વધારે ઉપયોગ થતો હતો. પથ્થરનો ઉપયોગ વનસ્પતિ કાપવા માટે, પ્રાણીઓની ચીરીને તેમની ચામડી અલગ કરવા માટે અને માંસ અલગ કરવા માટે, વૃક્ષની છાલ, પ્રાણીઓના ચામડાનો વસ્ત્ર તરીકે ઉપયોગ કરવા માટે, વસ્ત્ર જેવા સ્વરૂપમાં તેને બદલવા માટે પથ્થરને તેવા સાધનોનો ઉપયોગ કરતો હતો. પથ્થરને પણ તે લોકો અણીદાર બનાવતા હતા. નાનો પથ્થર હોય તેના પર મોટા પથ્થરથી વાર કરીને, મારીને તે નાના પથ્થરને તોડતા અને નાના બનાવતા, જે હથિયાર તરીકે ધારદાર રીતે તેનો ઉપયોગ કરી શકે. વસવાટની પસંદગીના આધાર સ્તંભો શું હતા? કે તે લોકો કઈ જગ્યાએ રહેતા હતા, વસવાટ કઈ જગ્યાએ કરતા હતા, રહેતા કઈ જગ્યાએ હતા. તો જે રીતે કીધું એ પાણી સૌથી મુખ્ય જરૂરિયાત હતી અને ખોરાક સૌથી વધારે જરૂરિયાત હતી. તો નદીઓની આસપાસ, તળાવની આસપાસના વિસ્તારમાં રહેતા હતા. જેમ કે નર્મદા નદીની ખીણની આસપાસમાં આપણને જૂના પ્રાચીન અવશેષો મળ્યા છે. ત્યારબાદ બીજી મુખ્ય વસ્તુ હતી કાચો માલ, એટલે કે ઓજારો બનાવવા માટે, હથિયારો બનાવવા માટે જ્યાં આગળ કાચો માલ મળી રહેતો હતો, મોટા પ્રમાણમાં પથ્થરો અને લાકડાની ઉપલબ્ધિ રહેતી હતી, તે જગ્યાએ રહેતો હતો. ત્યાર પછી છે રક્ષણ, એટલે કે વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે પ્રાકૃતિક ગુફાઓ જે બનેલી હોય ત્યાં આગળ રહેતો હતો. જેમ કે વિવિધ પર્વતમાળાઓમાં ગુફાઓ પ્રાકૃતિક રીતે બનેલી હોય છે, તો ત્યાં આગળ વસવાટ કરતો હતો, જેથી જંગલી પ્રાણીઓ, વરસાદ વગેરે વસ્તુઓથી પોતાનું જાતનું રક્ષણ કરી શકે. આપણે વસવાટ, ખોરાક અને તેમના જીવન વિશે જોયું. હવે જોઈએ આદિમાનવની કલા. તેના નમૂના આપણને મળે છે ભીમબેટકાની ગુફામાંથી, વિશેષ કરીને. ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં આવેલી છે. આદિમાનવોના વસવાટ માટેનું સૌથી ઉત્તમ સ્થળ હતું. આપણે હમણાં જોયું ક્યાં રહેતા હતા, તો તે રક્ષણ માટે તે લોકો પ્રાકૃતિક જે ગુફાઓ હતી, પર્વતમાળાઓમાં બનતી હતી, ત્યાં રહેતા હતા. અને તેવી જ એક ગુફા, ભીમબેટકાની ગુફા, જે વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલી છે અને મધ્યપ્રદેશમાં હાલમાં સ્થિત છે. ત્યાંથી આપણને ચિત્રો મળે છે. ગુફામાંથી પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના લગભગ 500 જેટલા ચિત્રો આપણને મળી આવ્યા છે. આ કઈ વસ્તુઓ હતી? કઈ વસ્તુના ચિત્રો હતા? તો એ જ વસ્તુઓ હતી જે તે લોકો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હતા અને રોજિંદા જીવનમાં જોતા હતા, એ વસ્તુઓ હતી. જેમ કે પક્ષીઓનો શિકાર કરતા હતા, પક્ષીઓ પોતાની આસપાસમાં જોતા હતા. હરણ, લાકડાના ભાલા તે લોકો શિકાર કરવા માટે યુઝ કરતા હશે. વૃક્ષો આજુબાજુમાં
તે વૃક્ષો પર એ લોકો નિર્ભર હતા, બરાબર છે. અને માનવો, તેની મુખ્ય વિશેષતા શું છે? તો તમામ ચિત્રો જે છે તે પ્રાકૃતિક રંગો વડે બનાવવામાં આવ્યા છે, દોરવામાં આવ્યા છે, જે પ્રકૃતિ સાથે તેમનો અતૂટ સંબંધ દર્શાવે છે, અતૂટ નાતો દર્શાવે છે. પ્રથમ ક્રાંતિકારી પરિવર્તન ક્યારે આવ્યું? તો માનવમાં અગ્નિની શોધ થઈ એ સમયે આવ્યું પ્રથમ ક્રાંતિકારી પરિવર્તન. એ સૌથી મુખ્ય શોધ હતી જે અગ્નિની શોધ આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં થઈ હતી. અને તેના પુરાવા આપણને દક્ષિણ ભારતની કુર્નુલ ગુફામાંથી જે રાખના અવશેષો મળ્યા છે ત્યાંથી મળે છે. એ રાખના અવશેષો કેટલા સમય પહેલાંના છે? આજથી અંદાજિત 11,000 વર્ષ પહેલાંના છે. 11,000 વર્ષ પહેલાંના છે. ગુફા યાદ રાખજો. પહેલી કઈ હતી? ભીમબેટકાની ગુફા. ત્યાંથી શું મળ્યા છે? વસવાટના અને ચિત્રો મળ્યા છે, બરાબર છે. માનવીય વસવાટના પુરાવા મળ્યા છે, ચિત્રો મળ્યા છે. કુર્નુલની ગુફામાંથી આપણને રાખના અવશેષો મળ્યા છે જે અગ્નિની શોધ થઈ ચૂકી છે તેમ દર્શાવે છે. અગ્નિનો ઉપયોગ ખોરાક માટે કરતા હતા, ખોરાકને રાંધવા માટે કરતા હતા, ખોરાક રાંધવા પકવવા માટે મુખ્ય ઉપયોગ કરતા હતા. કાચા માંસને બદલે તેઓ માંસને શેકીને ખાવાની, પકવીને ખાવાની શરૂઆત કરી. રક્ષણ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અગ્નિના ભયથી જે જંગલી પ્રાણીઓ હતા તેની સામે પોતાનું રક્ષણ કરતા હતા. અગ્નિના ભયથી જે જંગલી પ્રાણીઓ છે તે દૂર રહેતા હતા મનુષ્યથી. પ્રકાશ એટલે કે રાત્રે અંધારામાં અગ્નિથી પ્રકાશ મેળવતા હતા. ત્યાર પછી બીજું સૌથી ક્રાંતિકારી પરિવર્તન હતું તે હતું ચક્રની શોધ એટલે કે પૈડાની શોધ. અગ્નિની જેમ માનવીના જીવનની ગતિ બદલનાર બીજી શોધ હતી તે હતી ચક્રની. આદિમાનવે ઝાડના થડને, જાડા લાકડાને ગબડતા જોયું, ગોળ 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 એની જાતે જ શું થતાં જોયું? ગબડતા જોયું, ગતિ કરતા જોયું. જેનાથી સ્થળાંતરણ અને તે ગબડતા ઝાડને જોઈને તેને આઈડિયા આવ્યો, વિચાર આવ્યો કે આ રીતનું ગોળ કોઈક સાધન બનાવી દઈએ, આપણે આકાર બનાવી દઈએ તો તેનાથી સ્થળાંતરણ અને પરિવહન જે છે તે અત્યંત સરળ બની જશે અને બીજું શું બનશે? ઝડપી બની જશે. એ સમયે જે પર્યાવરણ હતું તે બદલાતું હતું. આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ હિમયુગ ચાલતો હતો, એટલે કે આખી પૃથ્વી પર શું હતો? હિમ હતો, એટલે કે બરફ હતો. તાપમાન કેવું હતું? ઘણું વધારે નીચું હતું. પરંતુ આશરે 12,000 વર્ષ પહેલાં શું થયું? તો જળવાયુ ક્રાંતિ થઈ, એટલે કે જળવાયુ પરિવર્તન થયું, ક્લાઇમેટ ચેન્જ થયું અને જે હિમયુગ હતો તેનો અંત આવ્યો અને તાપમાનમાં વધારાની શરૂઆત થઈ. તાપમાનમાં શું થયું? વધારાની શરૂઆત થઈ. તાપમાનમાં વધારાથી શું થયું? તો તાપમાનમાં વધારો થયો તેનાથી ઘાસના મેદાનોનો વિકાસ થયો, તૃણાહારી પ્રાણીઓનો વધારો થયો, એટલે કે ફ્લોરા અને ફોનાનો શું થયો? વિકાસ થયો. બાયોડાયવર્સિટી શું થઈ? વિકસિત થઈ. બાયોડાયવર્સિટી વિકસિત થઈ. તેના કારણે પ્રાણીઓનો વધારો થયો અને બાયોડાયવર્સિટીનો જે વિકાસ થયો, માનવી દ્વારા તેનું નિરીક્ષણ કરવાનું આવ્યું અને માનવીના નિરીક્ષણથી, આ તમામ વસ્તુઓના નિરીક્ષણથી માનવીનો માનસિક વિકાસ થયો, એટલે કે મનુષ્યના મગજનો વિકાસ થયો. ત્યાર પછી થઈ બીજી મુખ્ય શોધ, બીજી મુખ્ય શરૂઆત, તે હતી કૃષિની શરૂઆત, એટલે કે ખેતીની શરૂઆત. મનુષ્ય ખેતી કરતો થયો અને ખેતી કરતો થયો તેની સાથે સાથે જ બીજું કાર્ય શરૂ થયું તે હતું પશુપાલનનું. ખેતી અને પશુપાલન બંને કાર્યો ઓલમોસ્ટ પેરેલલ સાથે થયા હતા. પહેલાં પશુપાલન અને ત્યારબાદ ખેતીની શરૂઆત થઈ. આ બંનેની શરૂઆતના કારણે હવે મનુષ્ય કેવું ભટકતામાંથી સ્થાયી જીવન જીવતો થઈ ગયો, એટલે કે એક સાથે ઝુંડમાં કે પછી ગ્રુપમાં જે કહો તે એક સાથે ભેગા મળીને કબીલાઓમાં તે રહેતો થઈ ગયો. રહેતો તો હજી પણ કઈ જગ્યાએ? તો નદીના કિનારે કે પછી તળાવના કિનારે. તળાવ કિનારે કેમ? તો કે ખેતી કરવા માટે, પશુપાલન માટે પણ છે નહીં, પાણીની જરૂરિયાત પડતી. ખેતી કરવી હોય, કૃષિ કરવી હોય
તો શેની જરૂરિયાત પડે? મુખ્યત્વે પાણીની વધારે જરૂરિયાત પડે. સ્થાયી વસવાટ પાકની સુરક્ષા માટે, લણણી માટે. ધાન્ય ઉગતું હોય તેની આસપાસમાં ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાની તેને ફરજ પડી. બરાબર છે. પાક તેને ઉગાડ્યો હોય તો તે પાકનું રક્ષણ કરવાનું કોનાથી? પ્રાણીઓથી. બરાબર, પ્રાણીઓ ખાઈ ના જાય. આજે પણ આપણે ખેતરમાં પાકનું રક્ષણ કરવું પડે છે. અમુક જીવાતોને દૂર કરવા માટે શું દવાઓ નાખીએ છીએ. ભૂંડોને, પછી બીજા ગાયો, ભેંસોને, એ બધાને ભગાડવા માટે તાળ બાંધીએ છીએ. બરાબર છે, તારો બાંધીએ છીએ ખેતરની આસપાસમાં. લણણી કરવી પડે. પાક ઉગી ગયો તો એને સાચવીને તોડી લેવો પડે. તો એ બધા કાર્યો કરવા માટે તેને જ્યાં આગળ ખેતી કરી છે, જ્યાં ખેતર બનાવ્યું છે, ત્યાં તેની આસપાસમાં ઝૂંપડી બાંધીને રહેવાની ફરજ પડી. એટલે તેને સ્થાયી જીવનની શરૂઆત થઈ ત્યાંથી. એકત્રીકરણ ઘઉં, જવ અને ધાન્યના સંપર્કમાં તે લોકો આવ્યા અને તમામ વસ્તુઓ ઉગાડવાની શરૂઆત થઈ. પાકને ઉગતા સમય લાગે અને તેના માટે પાણીની પણ જરૂર પડે. વાવણી નદી કિનારાની આસપાસમાં પથ્થરના ઉપયોગથી તેઓ ધાન્યની ઉગાડવાની શરૂઆત કરી હતી. પથ્થરથી તે લોકો શું કરતા? ખાડો ખોદતા હતા અને બીજ વાવતા હતા. નદી કિનારે જ વાવતા હતા, જ્યાં આગળ જમીન કેવી હોય? ફળદ્રુપ હોય. અને બીજું, પાણીથી ભરપૂર હોય જમીનમાં પાણીની કમી ના હોય. બરાબર છે, પાણીથી ભરપૂર હોય, ફળદ્રુપ હોય. તેના કારણે પાક જલ્દી ઉગી જતો હતો. ત્યાર પછી જોઈએ પશુપાલન. પ્રથમ મિત્ર હતું તે હતું કૂતરું. સ્થાયી જીવનમાં પ્રથમ સાથીદાર કે પછી પ્રથમ મિત્ર તે હતો કૂતરો. સૌથી પહેલું પાલતુ પ્રાણી મનુષ્યએ કયું પાળ્યું હતું એવું પૂછે તો જવાબ આવશે, એમાં આવશે કૂતરો. બરાબર છે. પાલતુ પ્રાણી તરીકે રાખનારું સૌ પ્રથમ પ્રાણી હતું તે કૂતરો હતું. ત્યાર પછી ઘેટા છે, બકરા છે, ગાય, ભેંસ અને ભૂંડ જેવા પ્રાણીઓને પાલતુ પ્રાણી તરીકે પશુપાલનમાં રાખવાની શરૂઆત કરી. બરાબર છે. ઘેટા છે, બકરા, ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓ સાથે તે લોકોએ સમાયોજન કર્યું. માનવી આ પાલતુ જે પશુઓ હતા તેનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતો હતો. ધીમે ધીમે તેમાંથી દૂધ અને ખેતીકામ માટે તે લોકોનો ઉપયોગ કરતો હતો. બળદનો ઉપયોગ ખેતર ખેડવા માટે કરતો હતો. પછી દૂધ, ગાય ભેંસમાંથી દૂધ કાઢતો હતો, તે ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. એટલે એ બધા કાર્ય ધીરે ધીરે શરૂ થયા અને પશુપાલનનો પણ વિકાસ થયો. પરિવર્તનનો સારાંશ જોઈએ તો ભટકતા જીવનથી લઈને સ્થાયી જીવન સુધીનું વસ્તુ તો સૌપ્રથમ ખોરાક. માછલી, માંસ, જંગલી કંદમૂળ જેવી વસ્તુઓ આદિમાનવ ખાતો હતો. જ્યારે તે સ્થાયી થયો ત્યારે ઘઉં, જવ, દૂધ, ખેતીના પાક વગેરેની તેને શરૂઆત કરી. એટલે કે ધાન્ય પાકો વગેરે ખાવાની તેને શરૂઆત કરી. જ્યારે ખેતીની શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ તે પ્રાકૃતિક ગુફાઓમાં રહેતો હતો. ત્યારબાદ ગારા, માટી અને ઘાસમાંથી બનાવેલા કાચા મકાનોમાં રહેવાની શરૂઆત કરી. શિકાર માટે બરછટ પથ્થર અને લાકડાનો ઉપયોગ કરતો હતો. ત્યારબાદ ખેતી માટે તેને પથ્થરની ખુરપી, છીણી, દાતરડું વગેરે વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી. પાત્રોની જ્યારે ભટકતું જીવન જીવતો હતો ત્યારે કોઈપણ પ્રકારના પાત્રની તેને જરૂરિયાત હતી નહીં. પરંતુ જ્યારે ખેતી શરૂ કરી ત્યારે અનાજ સંગ્રહવા માટે, દૂધ, પાણી વગેરે ભરવા માટે તેને માટલા, ઘડા અને વાસણોની તેને જરૂરિયાત ઊભી થઈ. તો તે વસ્તુઓ પણ તેને બનાવવાની શરૂઆત કરી ધીરે ધીરે. આપણે કઈ વસ્તુ કઈ જગ્યાએથી મળે છે તે વસ્તુ તેને જોઈએ મેપમાં. તો ઉપર છે જમ્મુ કાશ્મીર. ત્યાં આગળ બુરજહોમ અને ગુફરાલ 2 જગ્યા છે. ત્યાંથી ઘઉંના અવશેષો, કૂતરાના અને ખાડાવાળા મકાનો, એટલે કે જમીનની અંદર ખાડો કરીને નાના મકાનો બનાવેલા હોય તેવા મકાનો આપણને જમ્મુ કાશ્મીર, ગુફરાલ અને બુરજહોમ ખાતેથી મળી આવ્યા છે. પશ્ચિમમાં એટલે કે ગુજરાતમાં લાંગણજ ખાતેથી માનવ વસાહતો મળી છે અને જંગલી ગેંડાના અવશેષો પણ મળ્યા છે. મધ્યમાં કોલ્ડી હવા અને મહાગઢા જે આવેલું છે ઉત્તર પ્રદેશમાં. આ છે જમ્મુ એન્ડ કાશ્મીર, આ છે આપણું ગુજરાત, આ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં કઈ 2 સ્થળો છે? કોલ્ડી હવા છે અને મહાગઢા છે. ત્યારબાદ એની બાજુમાં છે આ છે બિહાર. ઉત્તર પ્રદેશની બાજુમાં કયું હોય? બિહાર જ હોય હંમેશા. બિહારમાં ચિરાંદ નામનું સ્થળ છે. ત્યાં આગળ ભેંસ, બળદ અને વિવિધ ઓજારોના નમૂના આપણને
મળી આવ્યા છે, પુરાવાઓ મળી આવ્યા છે. મેપ એટલા માટે બતાવ્યો છે તો મેપમાંથી તમે જોશો સ્થળ તો તમારી જે જોઈને યાદ રાખવાની જે અંદર સેન્સ છે એ થોડી જલ્દી યાદ રહેશે, બરાબર છે, મગજમાં થોડું જલ્દી ઉતરશે. પ્રાચીન ગામોનું જીવન, તેમાં મેહરગઢ અને ઇનામગામ વિશે સમજીએ તો મેહરગઢમાં આપણે જે PYQ સિરીઝ કરી હતી એમાં પણ આપણે જોયું હતું કે મેહરગઢમાં આશરે આપણને ઈસવીસન પૂર્વે 7,000ના આપણને અવશેષો મળ્યા છે. ક્યારે? ઈસવીસન પૂર્વે 7,000, એટલે કે આજથી લગભગ 9,000 વર્ષ પહેલાંના અવશેષો ત્યાંથી આપણને મળ્યા છે. મેહરગઢ ક્યાં આવેલું છે? તો હાલના પાકિસ્તાનમાં આવેલું છે, સિંધ પ્રદેશમાં. સૌથી ભારતનું પ્રાચીન ગામ ગણી શકાય છે તેને. આકાર તો કે લંબચોરસ ઘરો હતા. અનાજ સંગ્રહવા માટે નાના નાના કોઠારો બનાવેલા હતા. મૃતકોને માન સન્માનથી દફનાવવામાં આવતા હતા. એક જગ્યાએ મનુષ્ય સાથે બકરીને પણ દફનાવવામાં આવી હતી, જે મનુષ્યના મૃત્યુ પછીના જીવનની માન્યતાને સૂચવે છે કે પુનર્જન્મમાં તે લોકો માનતા હશે તેવું આપણે અંદાજ લગાવી શકીએ છીએ. એની સાથે બકરી છે, અમુક વાસણો છે, ઓજારો છે, તે બધી વસ્તુઓ પણ મનુષ્ય સાથે શું કરતી હતી? દફનાવવામાં આવતી હતી. બીજું એક સ્થળ છે આજ જૂનું, તે છે ઇનામગામ. ઇનામગામ આવેલું છે મહારાષ્ટ્રમાં. ત્યાં આગળ આપણને ગોળ આકારના ઘરો મળે છે. આ રીતના ગોળ ઉપર ઘાસનું છત બનેલી હોય છે, ઘાસની આ રીતે ઢોળાવવાળી છત હોય છે અને ગોળ ઘર હોય છે. આપણા કચ્છમાં પણ આ પ્રકારના ઘરો જોવા મળે છે. એ રીતના ઘરો ઇનામગામમાંથી મળી આવ્યા હતા. મુખ્યત્વે બાજરી અને જવના અવશેષો મળ્યા છે, એટલે કે ત્યાં બાજરી અને જવની ખેતી થતી હશે તેવું માની શકીએ છીએ. અહીંથી બાળકોના મૃતદેહોના અવશેષો પણ મળી આવ્યા છે. ત્યારબાદ છેલ્લી વસ્તુ એક આખું રિવિઝન સ્વરૂપે જોઈએ તો સૌપ્રથમ શિકાર કરતો હતો, હન્ટિંગ કરતો હતો, તે સમયે તેને હન્ટર્સ અને ગેધરર્સ તરીકે ઓળખવામાં આવતો હતો. ભટકતું જીવન જીવતો અને સંપૂર્ણ રીતે પ્રકૃતિ પર નિર્ભર હતો. ત્યારબાદ એક નવી શોધ થતી ગઈ, જેમ કે અગ્નિની છે, ચક્રની છે, અને મનુષ્યએ પોતાના પર અને પ્રકૃતિ પર કાબૂ મેળવવાની, એટલે કે થોડુંક કંટ્રોલ મેળવવાની તેને શરૂઆત કરી. ત્યાર પછી કૃષિ એટલે કે કલ્ટિવેશન, ખેતીની શરૂઆત થઈ. જળવાયુ પરિવર્તન આવવાથી ખેતીની શરૂઆત થઈ અને તેમાંથી પ્રેરાઈને બીજમાંથી જીવન સર્જવાની તેને કળા શીખી, એટલે કે ધાન્ય ઉગાડવાની તેને શરૂઆત કરી, અનાજ ઉગાડવાની શરૂઆત કરી, ખોરાક ઉગાડવાની. વસાહત, ખેતી શરૂ કરી તેના કારણે તેને વસાહત બનાવવાની, એટલે કે ઘર બનાવવાની, રહેણાંક બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. ભટકતા જીવનનો અંત આવ્યો અને પશુપાલન તથા સમાજ વ્યવસ્થાનો ઉદ્ભવ થયો. 20 લાખ વર્ષની આ સફરે આધુનિક માનવી સભ્યતાનો શું નાખ્યો હતો? મુખ્યત્વે પાયો નાખ્યો હતો. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 2.